ભાજપના ગઢમાં ગાબડું પાડી અપસેટ સર્જનાર બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર હર હંમેશ લોકોના પ્રશ્નો ઉઠાવવામાં અવ્વલ રહ્યા છે. સતત લોકો વચ્ચે રહેનાર ગેનીબેન પહોંચ્યા હતા દિયોદર તાલુકાના ચીબડા ગામે. અહીં ખેડૂતો દ્વારા એક બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકનો ઉદ્દેશ્ય હતો મુન્દ્રા પાણીપત લાઇનમાં ખેડૂતોને પૂરતા વળતર નહીં મળતા આગળની લડાઈ નક્કી કરવાનો. બનાસકાંઠા જિલ્લાના ચીબડા, ચાડવા, અછાડિયા, ગોલવી સહિતના ગામોમાં ન્યૂ મુન્દ્રા પાણીપત લાઇનમાં ખેડૂતોને પૂરતું વળતર ન મળતા રોષ જોવા મળી રહ્યો છે. દિયોદર તાલુકો અને લાખણી તાલુકો જે IOCL કંપની એના મારફત અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવાનું કામ ઘણા સમયથી ચાલુ છે. ખેડૂતોની રજૂઆત એવી છે કે જે તાલુકાઓમાં પાઇપલાઇન પસાર થતી હોય, જે સર્વે નંબરમાં પસાર થતી હોય, ત્યાં એ તાલુકાનો નજીકનો સર્વે નંબર હોય, ઊંચી છત્રી હોય, એ પ્રમાણેનું 4 ગણું ગણી અને ખેડૂતને વળતર આપવાનું હોય છે. એ પ્રમાણે આ લાખણી અને દિયોદર તાલુકાને વળતર આપવા માટે ક્યાંક કંપનીના માણસો હોય કે જે ઓથોરાઇઝ અધિકારીઓ હોય, એ હું માનું ત્યાં સુધી એમને ન્યાય નથી આપતા. એટલે ગઈકાલે મારે ખેડૂતો જોડે વાત થઈ હતી. આજે કલેક્ટરશ્રીએ ખેડૂત પ્રતિનિધિઓને પણ બોલાયા છે. પણ હું ખેડૂતો વતી એટલું ચોક્કસ કહીશ કે જ્યાં સુધી બીજા તાલુકાઓમાં કે બીજા ખેડૂતોને વળતર નિયમો પ્રમાણે પરિપત્ર પ્રમાણે આપ્યું હોય, એ પ્રમાણે લાખણી અને દિયોદર તાલુકાના ખેડૂતોને એમને વળતર આપવું પડશે. અને જ્યાં સુધી નહીં આપે ત્યાં સુધી ત્યાંનું નિરાકરણ ખેડૂતો, કંપનીના માણસો અને ઓથોરાઇઝ ભારત સરકારના અધિકારીઓ કે લોકલ SDM હોય કે કલેક્ટર હોય, આ સાથે બેહીને સોલ્યુશન નહીં કરે ત્યાં સુધી પોલીસ હોય કે ગમે તે હોય, અમે ખેડૂતોના હિતમાં અહીંયા લોકલ સ્ટેશન ઉપર એમને કામ નહીં કરવા દઈએ. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા ખેડૂતોને જંત્રી પ્રમાણે વળતર આપવા માંગ કરી હતી. બનાસકાંઠા જિલ્લો મોટાભાગે ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો જિલ્લો છે. ત્યારે જિલ્લાના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે હાલ દિયોદર તાલુકામાં ન્યૂ મુન્દ્રા પાણીપત પાઇપલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે. ઇન્ડિયન ઓઇલ દ્વારા મોટા ભાગના ખેડૂતોના ખેતરમાંથી પાઇપલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે. પરંતુ ખેડૂતોને ખેતરમાં નુકસાન થયું હોવા છતાં જંત્રી પ્રમાણે વળતર નહીં ચૂકવવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતની વાત એ પ્રમાણે હતી કે સ્થળ ઉપર જે પાકનું વાવેતર કરેલું છે, કોઈ બાગાયતી હોય, ઋતુ પ્રમાણે જે પાકોનું વાવેતર કરેલું હોય, એ એનો ઓથોરાઇઝ અધિકારી કે જે પંચકેસ કરવાનો હોય, બાગાયતી અધિકારી હોય, ગ્રામ સેવક હોય કે જે ખાતાનો નિષ્ણાંત હોય, એને સાથે રાખીને એનું વેલ્યુએશન નક્કી કરે. એ પ્રમાણે ખેડૂતની માગણી છે. અને આ 2-3 ખેડૂતોની જે માગણી છે એ ખેડૂતોને ન્યાય અપાવવા અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું. અને 20 તારીખે સંકલન સમિતિ હોય, સર્વપક્ષીય લોકલ ધારાસભ્યની પણ મદદ લઈશું. અને બીજે જે પરિપત્ર છે ભારત સરકારનો નિયમ છે એ પ્રમાણે દિયોદર અને લાખણીના ખેડૂતોને વળતર અમે અપાવીશું. ત્યારે દિયોદર તાલુકાના ચીબડા ગામે બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં ખેડૂતો સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દિયોદર તાલુકાના ચીબડા, ચાડવા, અછાડિયા અને ગોલવી સહિતના ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને કંપની દ્વારા ખેડૂતોને જો પૂરતા પ્રમાણમાં વળતર ચૂકવવામાં નહીં આવે તો પાઇપલાઇન નાખવામાં આવી રહી છે તેનો વિરોધ કરવામાં આવશે. આગામી દિવસોમાં જો કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ સાંસદ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.